જરા વિચારો, જો પથ્થરો બોલી શકતા હોત તો ભારતની ઇમારતો આપણને હજારો વર્ષોની કેટલી અદ્ભુત વાર્તાઓ સંભળાવતી હોત, નહીં? ચાલો આજે આપણે એ જ વાર્તાઓને સમજવાની એક સફર પર નીકળીએ. આપણે ભારતના શિલ્પ અને સ્થાપત્યના એ વારસામાં ડૂબકી મારીશું જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ઇજનેરીનો એક અનોખો સંગમ થયેલો છે. ના ના, આ માત્ર પથ્થર, ઈંટ અને ચૂનાના બાંધકામો નથી. આ તો જીવંત ઇતિહાસ છે. એ સમયના સમાજનું પ્રતિબિંબ છે. પછી ભલે એ સિંધુ ખીણના સુવ્યવસ્થિત શહેરો હોય કે પછી આકાશને આમતા મંદિરો, દરેક બાંધકામ આપણને એ સમયની કહાણી કહે છે કે લોકો કેવી રીતે જીવતા હતા, એમની શ્રદ્ધા શું હતી અને તેઓ કેવા અકલ્પનીય કામો કરી શકતા હતા. તો મોટો સવાલ એ છે કે આ બધું બન્યું કેવી રીતે? એ પ્રાચીન કારીગરો પાસે એવી કઈ ટેકનોલોજી હતી? અને સૌથી અગત્યનું, આ બાંધકામો આપણને એ લોકો વિશે શું શીખવે છે? ચાલો આ સફરમાં આગળ વધીએ અને આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. વિશ્વની સૌથી જૂની અને સૌથી એડવાન્સ સિવિલાઇઝેશનમાંથી એક, સિંધુ ખીણની સંસ્કૃતિ. તમે માનશો નહીં, પણ આ લોકો પોતાના સમયથી સદીઓ આગળ હતા અને એના પાક્કા પુરાવા છે એમના શહેરો. આ જે આપણે જોઈ રહ્યા છીએ એ છે મોહેન્જો-દડોના ખંડેર, સિંધુ ખીણના સૌથી મોટા શહેરોમાંનું એક. જરા વિચારો, 4,500 વર્ષ પહેલાંનું આ શહેર, અને એનું પ્લાનિંગ એટલું જબરજસ્ત હતું કે આજના શહેરોને પણ શરમાવે. તો એવું તે શું ખાસ હતું આ શહેરોમાં? જુઓ, એક તો રસ્તાઓ એકદમ સીધા, ગ્રીડ પેટર્નમાં કાટખૂણે એકબીજાને કાપતા. બીજું એમની ડ્રેનેજ સિસ્ટમ, અરે એટલી એડવાન્સ કે શું વાત કરવી. સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખતા હતા એ લોકો. અને આખું શહેર પણ બહુ વ્યવસ્થિત રીતે બે ભાગમાં વહેંચાયેલું હતું. એક ઊંચાઈ પરનો કિલ્લેબંધ વિસ્તાર અને બીજો સામાન્ય લોકો માટેનો રહેણાંક વિસ્તાર. ખાલી મોહેન્જો-દડો જ નહીં, લોથલ જેવા બીજા પણ મોટા સેન્ટર હતા. લોથલ તો એક મોટું બંદર હતું જ્યાંથી છેક મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી વ્યાપાર થતો. મતલબ કે એ લોકોની ઇકોનોમી કેટલી મજબૂત હશે એનો અંદાજ લગાવી શકાય છે. ચાલો હવે ટાઈમ ટ્રાવેલ કરીને થોડા આગળ વધીએ, સીધા મૌર્ય સામ્રાજ્યમાં. ભારતના ઇતિહાસનું એક સૌથી શક્તિશાળી સામ્રાજ્ય. આ એ સમય હતો જ્યારે આર્કિટેક્ચરનો હેતુ જ બદલાઈ ગયો. હવે ખાલી રહેવા માટે નહોતું, પણ પાવર અને ધર્મનો સંદેશ ફેલાવવા માટેનું એક મોટું ટૂલ બની ગયું. હવે મૌર્ય કાળની વાત કરીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે, સ્તૂપ. સ્તૂપ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક ગુંબજ જેવું બૌદ્ધ સ્મારક છે જેમાં પવિત્ર અવશેષો રાખવામાં આવે છે. આ ધ્યાન અને પૂજા માટેનું એક કેન્દ્ર હતું. અને જ્યારે પણ સ્તૂપની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ કોનું આવે? સાંચીના મહાન સ્તૂપનું. સમ્રાટ અશોકે બનાવડાવેલો આ સ્તૂપ ભારતના સૌથી જૂના પથ્થરના બાંધકામોમાંનો એક છે અને બૌદ્ધ આર્કિટેક્ચરનો બેસ્ટ એક્ઝામ્પલ. સ્તૂપ તો હતા જ, પણ સાથે સાથે મૌર્ય કાળના પિલર્સ એટલે કે સ્તંભો પણ બહુ ફેમસ છે. આ કોઈ સામાન્ય સ્તંભો નહોતા. આ તો એક જ પથ્થરમાંથી કોતરેલા એકદમ પોલિશ કરેલા સ્તંભો હતા અને એના પર સમ્રાટ અશોકના આદેશો લખેલા હતા. અને હા, સારનાથનો સિંહસ્તંભ જે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે એ પણ આ જ સમયની દેન છે. ઓકે, હવે એક એવી આર્કિટેક્ચર સ્ટાઇલની વાત કરીએ જે સાંભળીને જ નવાઈ લાગશે. વિચારો, પથ્થરો જોડીને કંઈક બનાવવાની જગ્યાએ આખો પહાડ જ ખોતરીને એમાંથી મંદિર બનાવી દેવાનું. આને કહેવાય રોક કટ આર્કિટેક્ચર. આને સમજવું હોય તો એમ સમજો કે કોઈ શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે. બસ અહીંયા આખા પહાડમાંથી મંદિર બનાવવામાં આવતું હતું. એટલે કે કારીગરો ધીમે ધીમે વધારાનો પથ્થર હટાવતા જાય અને છેલ્લે જે બચે એ હોય એક અદ્ભુત મંદિર કે મઠ. આ કામ માટે કેવી ધીરજ અને ચોકસાઈ જોઈતી હશે એની તો કલ્પના જ કરવી રહી. અજંતા ઇલોરાની ગુફાઓ આનું સૌથી મોટું ઉદાહરણ છે. એને બનાવતા તો સદીઓ નીકળી ગઈ. એક પેઢી કામ શરૂ કરે અને કદાચ એની ત્રીજી ચોથી પેઢી એને પૂરું થતું જુએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ભારતીય આર્કિટેક્ચરના ગોલ્ડન એજમાં, એટલે કે મંદિર સ્થાપત્યના યુગમાં. આ એ સમય હતો જ્યારે દેશના ખૂણે ખૂણે એકથી એક ચડિયાતા ભવ્ય મંદિરો બનવા લાગ્યા. ખાસ કરીને દક્ષિણ ભારતના મંદિરોની એક અલગ જ સ્ટાઇલ છે જેને દ્રવિડિયન સ્ટાઇલ કહેવાય છે. ચાલો એના મુખ્ય ભાગો ફટાફટ સમજી લઈએ.
સૌથી પહેલા આવે ગોપુરમ એટલે કે ભવ્ય એન્ટ્રી ગેટ, પછી આવે મંડપ જ્યાં લોકો ભેગા થાય, અને છેલ્લે વિમાન એટલે કે ગર્ભગૃહની ઉપરનો મુખ્ય ટાવર. ઓકે, તો થિયરી તો સમજી લીધી. હવે પ્રેક્ટિકલ જોઈએ. આ છે રથ મંદિર, જેનું નામ જ કહે છે કે રથના આકારમાં છે. જુઓ, અહીં તમે એ બધું જ જોઈ શકો છો જેની આપણે હમણાં વાત કરી. આ રહ્યું ભવ્ય ગોપુરમ, આ થાંભલાવાળો મંડપ, અને પેલું પાછળ ગર્ભગૃહની ઉપરનું વિમાન. ચાલો હવે ભારતના આટલા મોટા નકશામાંથી થોડું ઝૂમ ઇન કરીએ અને આવી જઈએ આપણા ગુજરાત પર. ગુજરાતનું આર્કિટેક્ચર તો ખરેખર કમાલનું છે. અહીં અલગ અલગ સ્ટાઇલનું એવું મિશ્રણ જોવા મળે છે કે બીજે ક્યાંય ન મળે. ગુજરાતમાં તમને શું શું જોવા મળશે? એક તરફ ભવ્ય હિન્દુ અને જૈન મંદિરો, તો બીજી તરફ ખૂબસૂરત મસ્જિદો, અને હા, દુનિયામાં ક્યાંય ન હોય એવી આપણી વાવ. આ બધી સ્ટાઇલનું મિશ્રણ જ ગુજરાતના આર્કિટેક્ચરને ખાસ બનાવે છે. આ જુઓ, ગુજરાતની ડાયવર્સિટીના બે ઉત્તમ નમૂના. એક બાજુ છે આપણું સોમનાથ મંદિર, જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને બીજી બાજુ છે વડનગરનું કીર્તિ તોરણ, 12મી સદીમાં બનેલો એક શાનદાર વિજયસ્તંભ. એક ધાર્મિક તો બીજું ઐતિહાસિક. અને હવે વાત કરીએ વાવની. ગુજરાતની વાવ ખાલી પાણી ભરવાની જગ્યા નહોતી, એ તો આર્કિટેક્ચરના માસ્ટરપીસ હતા. જેમ કે આ અડાલજની વાવ, અહીં પાણી તો મળતું જ, પણ સાથે સાથે એ લોકો માટે ભેગા થવાની, ગરમીથી બચવાની એક સોશિયલ જગ્યા પણ હતી. એક રીતે કહીએ તો એ સમયનું કમ્યુનિટી સેન્ટર. ગુજરાતના આર્કિટેક્ચર પર ઇસ્લામિક પ્રભાવ પણ બહુ ઊંડો છે. ચલો મસ્જિદોના સ્ટ્રક્ચર પર એક નજર નાખીએ, કારણ કે એનું પણ એક ખાસ લેઆઉટ હોય છે. મસ્જિદમાં એક બહુ જ મહત્વનો ભાગ હોય છે, જેને મિહરાબ કહેવાય છે. આ દિવાલમાં બનેલો એક ગોખલો છે, જે મક્કાની દિશા બતાવે છે. જ્યારે પણ નમાઝ પઢવામાં આવે ત્યારે બધા આ જ દિશામાં મોઢું રાખીને ઊભા રહે છે. અને છેલ્લે આ દૃશ્ય જુઓ, આ છે પાલીતાણા. આ કોઈ એક મંદિર નથી, આ તો પહાડની ટોચ પર વસેલું મંદિરોનું આખું ને આખું શહેર છે. આ જોઈને જ ખ્યાલ આવે કે ભારતનું સ્થાપત્ય વારસો કેટલો વિશાળ, કેટલો જૂનો અને શ્રદ્ધાથી કેટલો ભરપૂર છે. આ બધા બાંધકામો હજારો વર્ષથી અડીખમ ઊભા છે અને આપણને પોતાના સમયની ગાથાઓ સંભળાવી રહ્યા છે. પણ આ બધું જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ થાય છે કે આજથી 1000 વર્ષ પછી આપણી આજની બિલ્ડિંગો આવનારી પેઢીને આપણા વિશે કઈ કહાણી કહેશે?